તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો કેમ છો? આશા કરું છું કે મજામાં જજો। તો મિત્રો આજ છે દિવાળી, એટલે તમને બધાને હેપી દિવાળી। તો મિત્રો સવારમાં આવી ગયા છે દુકાને। તો મિત્રો આજ તો હજુ સુધી રણા આવ્યા નથી। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। તો મિત્રો 9 વાગી ગયા છે અને આવી ગયા છે 4-5 દ્રાણા। તો મિત્રો હવે ઘંટી પણ ચાલુ કરી દઈએ। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। અને મિત્રો ફટાફટ દેણા દળી બસ જમીને પછી બપોરનું જવું છે શિવરી, કારણ કે પાણી આવ્યો છે ટેટા લેવા। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। તો વાગી ગયા છે 12 ને નાઈને જમીને આવી ગયા છે દુકાને। તો મિત્રો આ છે આપણી ઘંટી। આજ તો હજુ એકવાર ચાલુ કરી છે આપણા ભણોભાઈ, ગેમ રમી રહ્યા છે દુકાનમાં। તો મિત્રો હવે ફટાફટ નાહીને બસ કલાક પછી જવું છે શિવરી, કારણ કે ટેટા લેવા। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। મિત્રો હવે મરચમ પાણી વાળવું છે। આ બાજુ 2-4 બાકી હતા પાણીના, જો પીધા વગર પાણી વાળીને આવ્યો હતો। તો મિત્રો આ બધું તો પી ગયું છે। મિત્રો આ પણ 4 હવે ભરાઈ રહ્યા છે। તો ચલો મિત્રો હવે એ પણ વાળી લઈએ। ના થોડો કોરો છે, થોડોક આવવા જવું પડશે અહીંયા। તો મિત્રો ફટાફટ એક કોળિયું રહ્યું છે, હવે એ કોળિયું કપાસનું પાવીને પછી જવું છે શિવરી। તો ચલો મિત્રો અમે ફટાફટ કપા પાવી દઈએ ને પછી જવું છે શિવરી, ટેટા લઈ આવીએ। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી। મિત્રો ટેટા લઈને શિવરીથી આવી ગયા છે, આવીને આવી ગયા છે દુકાને। તો મિત્રો રાતે અહીંયા ટેટા ફોડવા આવવાનું છે। તો ચલો મિત્રો હવે જઈએ અને ફટાફટ રંગોળી દોરી દઈએ। તો મિત્રો રંગોળી દોરવાનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો ફાઇનલી દીપાવલીની આપણે રંગોળી દોરીને તૈયાર થઈ ગઈ છે। હજુ દીવા પ્રગટાવવાના બાકી છે। અને મિત્રો કમેન્ટ કરજો કે કેવી આવી। તો મિત્રો દુકાને આવી ગયા છે। ભણોભાઈ તો પહેલેથી જ ટેટા ફોડી રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો, બસ રંગોળી કરીને બસ ગોટાપુરીઓ બનાવી જમીન આવી ગયા છે। અને અમારા ભણોભાઈ ટેટા ફોડી જ રહ્યા છે। તો ચલો મિત્રો આપણે પણ ટેટા ફોડીએ। દુકાન તો વહેલી વધાવી દીધી હતી। હા કરીએ। હા તો મિત્રો ભણોભાઈ જોઈ શકો છો 3 ટેટા ભેગા એમના માટે હરાઈ લાયા છે બળેના। તો ચલો મિત્રો પહેલી શુભ શરૂઆત આપણે 3 ટેટાથી કરી દઈએ। તાળા મંદર 1 મિનિટ ભણોભાઈ પછી જલાવો। એ મિત્રો જય જો ભણોભાઈ અમારે જોરદાર આમ કરો ગોળ ગોળ। હા પહેલાં જ લીમડા પર ખડાવી દે, ઓકડી બનાવી ના કંઈ બીજું ખડાવજે અમરે મોટે ટોપડી દેવો। તો મિત્રો 1 મિનિટ જોઈ શકો છો આપણે પણ ટેટા 3 ટેટા જળાવી દીધા છે। મને નથી લાગતું કે હવે કે ફૂટે। તો મિત્રો બીજો એક સળગાવી એ રહેવા દઈએ। મિત્રો મરચી બોમ પોણા 1 મિનિટ વગર। તો મિત્રો આ છે મરચી બોમ। હા તો મિત્રો ફૂટ્યો નહીં પણ કોઈ મિત્રો કોઈ વાંધો નહીં, ઘણા પડ્યા છે, બીજા ફોડીએ।
મિત્રો ભણાભાઈ હવે રોકેટ ચલાવવાના છે. તો 1 મિનિટ ત્યાં સુધી ભણાભાઈ 1 મિનિટ પેલો ટેટા ફૂટ્યા નતો, ફરી એકવાર ફોડી દઉં. તો મિત્રો 1 મિનિટ મરચી બોમ્બ. નીચે આવે ત્યાં સુધી ફૂટે એમ નહીં મિત્રો. મિત્રો મને લાગે આખું ખોખું આજ તો એવું જવાનું છે, પૈસા ફ્રીમાં આપીને આવ્યા. તો મિત્રો હવે એ જવા દઈએ એના ભણાભાઈ વાળું લોકેટ જલાવીએ. ચલો ભણાભાઈ. તો મિત્રો ભણાભાઈ હળગાવી રહ્યા છે, મોટું લોકેટ આવી દો અહીંયા. ઓ તો મિત્રો જોઈ શકો છો આના પૈસા વસૂલ થયા એવું લાગે છે. ભણાભાઈ તો હવે બધા ફોડી નાખ્યું. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો અમારા ભણાભાઈ એમના ટેટા ફૂટે છે, તમે જોઈ શકો છો. ખતરનાક ટેટા તો એમના ફૂટે છે, અમારા ફૂટે. તમે જોઈજો 1 મિનિટ હો મિત્રો. આ જો મિત્રો ડબલ એક ચંગા જ ફોડે છે અમને. તમે જોઈજો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. મળે છે ભણાભાઈને કમાલ જોવો તમે મિત્રો જોઈ શકો છો. ફટાફટ ફૂટે પણ ભણાભાઈ અમારે કેટલા બી હોય જો. 2 હાથથી ભણાભાઈ 2 હાથથી ફોડજો મિત્રો. જોઈને આવ્યો તો ભણાભાઈ હમણે 3 હાથથી મિત્રો. ઓ ભાઈ ભણાભાઈ ફોડ્યા 2 ભાઈ. તો મિત્રો ચલો અમે પણ હવે ટેટા ફોડીએ. પણ હવે ફરી એકવાર ફરી 2 ફોડી દો. ફોડી દો 2 ફોડી દો મિત્રો. અમારો ભણાભાઈ બહુ બહાદુર છે, ડરતા તો છે જ નહીં. નહીં બીજા નહીં. મિત્રો જોરદાર ટેટા ફોડી રહ્યા છે. તો ચલો મિત્રો હવે અમે પણ દિવાળીનું એન્જોય કરીએ અને વધારે ટેટા અમે પણ ફોડીએ. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ફરી મને મોટો ટેટો ફરી યુઝ કર્યો પણ મિત્રો હાવ ખલાસ જ છે મિત્રો. આખું ખોખું એ બાતલ છે મરચી ટેટા. ચલો મિત્રો તો અમે બીજા ટેટા લાયા છે એ ફોડીએ. તો મિત્રો ફરી બીજું જલાવા બેસી ગયા છે. તો મિત્રો એ પણ કરી ગઈ. તો કોઈ નહીં મિત્રો. હા મિત્રો હવે રહીને પૂછ્યું. તો ચલો મિત્રો હવે સકડી પણ સળગાવી લઈએ. ભણા ભાઈ સકડી સળગાવો. તો મિત્રો ભણે સળગાવી છે સકડી. મિત્રો સકડી પણ પૈસા બાતલ જ ગયા છે એવું લાગે મિત્રો. મિત્રો કાકોને એની સ્માઇલ જો, એમની સ્માઇલ જો તમે. તો મિત્રો આજની દિવાળી બહુ મસ્ત ગઈ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.